નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના પૂન ગામ પાસે લાખા હનુમાનજી મંદિર ખાતે 2 દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસની પૂર્ણાહુતિ નિમિત્તે અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, અંકલેશ્વર બગાયત વિભાગના અધિકારી આવિશાબેન બુધાણી, ખેતીવાડી વિભાગના અધિકારી દિનેશ આહિર ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે તાલુકાના 12 જેટલા ખેડૂતોને ખેતી વિષયક સાધનોના ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આજરોજ અંકલેશ્વર તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત બીજા દિવસની પૂર્ણાહુતિના દિવસે કાર્યક્રમ ચાલુ છે. તેમાં તમામ ખેડૂત મિત્રોએ ભાગ લીધેલ છે. આ ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા જે સહાય, કીટ વિતરણના પ્રમાણપત્ર અને ચેક આપવામાં આવેલ છે અને કૃષિમાં ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને જરૂરી આધુનિક માર્ગદર્શન પણ આપવામાં આવેલ છે અને ખેતીને લગતા પાકમાં દવા છંટકાવ જે કરવા માટે પણ અને પ્રાકૃતિક ખેતી વિશે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ છે. અને આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમનો ભાગ તમામ અંકલેશ્વર તાલુકાના ખેડૂતો લે અને વધુમાં વધુ ખેત ઉત્પાદન કરે એવી મારી નમ્ર વિનંતી છે. નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂના બરબઠા બેટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લા ભરૂચનો ખેડૂત ખાતેદાર છું. હું 10 વીઘા જમીન ધરાવું છું અને જેમાં 2 વીઘામાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું. અને અહીંયા રવિ કૃષિ મહોત્સવમાં આપણે અહીંયા અંકલેશ્વરમાં પૂનગામ હનુમાનજીના મંદિર ખાતે જે મેળાનું આયોજન થયેલું છે એમાં સ્ટોલ લાગેલો છે, જેમાં મેં પ્રદર્શન માટે શાકભાજી તથા ફળફળાદીના પાકોનો સ્ટોલ લગાવેલો છે. જેમાં અહીંયા જે ખેડૂતો આવ્યા છે એ લોકોએ બી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ એ મારો ઉદ્દેશ છે. એના માટે મેં અહીંયા સ્ટોલ લગાવ્યો છે અને લોકો જોઈએ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.